बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम हुसैनी हाजिमा। मुश्किल कुशा मेहरबान मौला, मदद फरमा, मदद फरमा। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील ونعم المولى ونعم النصير। حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير। या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान मौला, મદદ ફરમા, મદદ ફરમા, મદદ ફરમા। આજે આપણે જે ફરમાન આપણે શરૂ કર્યું હતું જંગબાળનું, સપ્ટેમ્બર 13, 1899 નું, એને જ આપણે કન્ટિન્યુ કરશું। તો આપણે શરૂઆત પડીએ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। પીર સદરુદ્દીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો કે ખુદા મારી પાસે છે। જે કોઈ ખુદાને હાજર સમજે છે તેને માટે પણ એમ જ છે। આગળથી વાંચીએ આપણે। હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદ સમજે તો તરત મારફતને પામે છે। પીર સદરુદ્દીન ખુદાની નજદીક હતો, તે ખુદાને નજદીક સમજતો હતો, તેને યકીન હતો કે હું ખુદાથી નજદીક છું, તેને કદી પણ બુરો કામ કર્યો નથી। પીર સદરુદ્દીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો કે ખુદા મારી પાસે છે। જે કોઈ ખુદાને હાજર સમજે છે તેના માટે પણ એમ જ છે। તો આપણે આ જ ડિસ્કસ કરતા હતા લાસ્ટ ટાઈમ, અને આટલું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એને રિવ્યુ કરીએ કે ઇમામ આ ફરમાનના અંદર પીર સદરુદ્દીનના જે સારા લક્ષણ છે આપણે સમજાવે છે, અને આપણે દોરવણી આપે છે કે આપણે પણ આવા કામ કરશું, આવા અમાલ કરશું, આપણા પીરના નકશે કદમ ઉપર ચાલશું, એના કદમોના મુતાબિક ચાલશું, તો આપણે પણ એવા દીદારમાં પૂગી શકશું જ્યાં આપણા પીર હતા। તો એવી રીતે જે છે એ આપણને સમજાવવામાં આવી રહ્યું છે। તો જ્યારે ઇમામ ઉપર એમ સમજાવે છે કે હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદને સમજે, તો હકીકતી પેલે હકીકતી બન્યો કેવી રીતે? કોઈ બી બચ્ચું જ્યારે પેદા થાય છે હકીકતી પેદા નથી થતું, એને પેલે શરીયત શીખવવામાં આવે છે, શરીયતથી પછી તરીકત, અને તરીકતથી પછી હકીકતના અંદર જે છે એ ઇલ્મની, પોતાના મઝહબની, દીનની સમજ પડે છે। જ્યાં સુધી હકીકતના રસ્તા પર નથી પૂગતા, જ્યાં સુધી હકીકતને નથી ઓળખતા, ત્યાં સુધી આ ફરમાન એના પર લાગુ નથી થતું। કેમ કે આ ફરમાન શું છે કહે છે કે હકીકતી જો ખુદાને, ખુદામાં વાસલ થવાની મકસદ સમજે તો તરત તરત મારફતને પામે છે। તો આપણે સમજીએ છીએ શરીયત, તરીકત, હકીકત અને મારફત। તો જ્યારે આપણે જમાતખાને જઈએ તો દુઆ જે છે આપણી શરીયત છે, દુઆ પડવાનો જે તરીકો છે એ આપણો તરીકત છે। અને આપણને ખબર છે કે ઘણા જમાતના અંદર એવા હોય જે તરીકતમાં જ ઉભેલા હોય, જેવી રીતે સૂફિઝમ ઇમામે ફરમાવ્યું કે સૂફિઝમ જે છે એ તરીકત છે, એ લોકો હકીકત સુધી નથી પૂગ્યા। ઇસ્માઇલી દીન છે એ હકીકતમાં પૂગેલો છે, ઇસ્માઇલી દીન છે એ હકીકતી દીન છે। તો જ્યાં સુધી આપણે પોતાના અંદર તપાસીને જોઈએ કે આપણા ઘરના અંદર બચ્ચું પેદા થાય, બચ્ચું મોટું થાય, જવાન થાય, મા બાપ એને શિખામણ આપે, પણ જ્યાં સુધી એ અડલ્ટ જે ભાઈ છે કે બહેન છે, જે બી છે જમાતના અંદર, પોતે પોતાની મરજીથી હકીકતની તાલીમને નથી લેતા, હકીકતને ઓળખવાની હિંમત નથી કરતા, હકીકતને સમજવા માટે જે તકલીફ પોતા પર લેવાની હોય છે, જેવી રીતે ટાઈમ એન્ડ નોલેજ નજરાનો આપણે કહીએ, રાઈટ, નોલેજ લેવાની, ટાઈમ આપવાનું, શીખવાનું, જ્યાં સુધી આ ચીજો નથી હોતી ત્યાં સુધી ઇસ્મે આઝમની જે તાકાત છે, ઇસ્મે આઝમનું જે મકસદ છે, ઇસ્મે આઝમના જે માયના છે, હકીકી માયના છે, કેમ કે એક માયના નથી, માયના પણ ઘણા છે, રાઈટ। તે બધી ચીજની સમજ નથી આવતી।
અહીંયા જ ઇમામ ફરમાવે છે કે હકીકતી જો ખુદામાં વાસલ થવાની, મતલબ ઇલ્મથી આટલી સમજ આવી ગઈ છે કે વાસલ થવાના જે માયના છે, જે મકસદ છે, એને સમજ આવી ગઈ છે, તો તરત જ મારફતને પામે છે. એને વાર નથી લાગતી, તરત મારફતને પામે છે. કેમ કે એને હવે સમજ આવી ગઈ છે કે મને શું કામ ખુદાના સાથે વાસલ થવું છે. જ્યાં સુધી આવી ચીજોની સમજ નથી આવતી અને આપણે ઉપરથી ચીજો સમજતા હોય અને આપણે સમજતા હોય કે આપણે ઇમામના આશિક છીએ અને આપણે મહેનત કરવાની છે, તો આ બધી ચીજો જે છે ને આપણે એક શું કહેવાય, એક વર્ડ શું કહેવાય, અભિમાન નહીં, એક એવું એવી સિચ્યુએશન કે જેમાં આપણે એવું આપણે સમજતા હોઈએ કે આપણે તો સહી કામ કરીએ છીએ, જમાતખાને જઈએ છીએ, બધું કરીએ છીએ, તો આપણે તો સારા છીએ. પણ જ્યારે આપણે ફરમાનની સ્ટડી કરીએ છીએ ને ઘણી ચીજોના અંદર જ્યારે ઊંડા ઉતરીએ છીએ, તો આપણે સમજ પડે છે કે ઇમામ તો કેવી કેવી આપણે દોરવણી આપે છે અને કેટલી ચીજો ઇમામ ફરમાવી જાય છે અને આપણે હેરાન થઈ જાય છે કે આ તો આપણે વિચાર કર્યું જ નથી અને આપણે પોતાને સારા સ્માઇલી સમજીએ છીએ. તો અહીંયા જે કહેવાની મકસદ છે કે ભરમ, સહી વાત છે, ભરમ, આપણે એવા ભરમમાં રહીએ છીએ કે આપણે તો છે ને બહુ સારા છીએ. તો એ ભરમ જે છે ને કેવી રીતે તૂટે? જ્યાં સુધી આપણા પાસે ઇલ્મ ન હોય ત્યાં સુધી આપણે એ ભરમમાં જ આપણી આખી જિંદગી ગુજરતી હોય, અને જ્યાં સુધી ઇલ્મ ન આવે તો એ ખોટો ભરમ લઈને આપણે પોતાના મનમાં આપણે પોતાને સારું સમજતા હોય. ઠીક છે ને? તો જ્યાં સુધી આપણે આ ચીજને નહીં પોતાના માટે ઓળખશું, નહીં સમજશું, તો આપણે જે ચીજ છે આ ચીજને જે ઇમામના ફરમાનના જે શબ્દ છે કે હકીકતી જે ખુદામાં વાસલ થવાની મકસદ સમજે, એને ઇલ્મ જ્ઞાનથી આ ચીજની સમજ આવી ગઈ છે, તો તરત જ મારિફતને પામે છે. એના અંદરથી જે ખોટો ભરમ હોય છે, જે ખોટી ચીજો છે, બધી તૂટી જાય છે. પીર સદરુદ્દીન નજદીક હતો તે ખુદાને નજદીક સમજતો હતો. તો પીર સદરુદ્દીનની જે આપણે સમજણ આપે છે એમાં કે નજદીક તો હતા, પણ એ પોતે પોતાને મગજથી નજદીક સમજતા હતા. તો આપણે એને શરૂઆતના અંદર આપણે એમ સમજીએ કે પોતે ખ્યાલ રાખતા હતા, યાદગીરી રાખતા હતા કે હું નજદીક છું. શરૂના અંદર આ વાત સાચી છે, પણ જ્યારે જ્યારે આપણે હકીકતના રસ્તા પર ઇલ્મમાં આગળ વધીએ તો આપણે ખબર પડશે કે એના અંદર ઇલ્મના દ્વારા આ ચીજની સમજ હંમેશા રહેતી હતી કે હર ચીજના અંદર ખુદા મોજૂદ છે, હર ચીજના અંદર ખુદા મોજૂદ છે. ઘણી વખત એમ બી થાય કે આપણા ભાઈ બહેન એમ સમજતા હોય કે ભાઈ આ એવો સ્ટેજ છે કે જ્યારે અજંપિયા જાપ થઈ ગયો ને તો આપણે આ રસ્તો આપણે મળી ગયો. અજંપિયા જાપ અને ઇલ્મની જે પ્રગતિ છે એકચ્યુઅલી આ બે ભેગી થાય છે, ભેગી થાય છે. કેમ કે ઇલ્મથી જ અજંપિયા જાપ સુધી પુગાઈ શકાય છે. કેમ કે ઇલ્મથી જ અક્કલ આવે છે, મારિફતની હકીકતની સમજ આવે છે, અને જ્યારે અંદર આ ચીજ સમજ આવી જાય છે તો એના માટે જરાય વાર નથી લાગતી, જરાય વાર નથી લાગતી. જેવી રીતે ઇમામ ફરમાવે છે કે પીર સદરુદ્દીન ખુદાના નજદીક હતા, તો એ પોતે ખુદા થઈને કહે છે કે મારા નજદીક હતો, પણ એ પણ જે કે બંદો છે એ પોતાને નજદીક સમજતો હતો. તો પોતાની અક્કલથી, પોતાના ઇલ્મથી એ પોતે બરાબર પોતાને ઇમામના સાથે સમજતા હતા. તો એનો નતીજો શું થાય, એનું રિઝલ્ટ શું આવે કે પોતાને સમજતા હતા, તો મતલબ શું, એનું શું માયના છે? પછી આપણે એને વાત કરીએ છીએ અને અહીંયા કહે છે ઇમામ કે તેને યકીન હતો કે હું ખુદાને નજદીક છું. એ પોતે પોતાના બાતિનના અંદર જોઈ શકતા હતા કે એ પોતાના દરજાતને ઊંચા લાવી લીધા છે, પોતાના દરજાતને આગળ વધાવી દીધું છે અને ઇમામના પાસે છે. તો આ બી એક બહુ મોટી રહેમત છે, એક ભલામણ જે આપણને બાતિનના અંદર મળે છે કે તમે જે મહેનત કરી છે તમે એનાથી ઉપર આવી ગયા છો. રાઈટ? તો પીર પોતાના બારામાં એ જાણતા હતા, એ જાણતા હતા કે એ પોતે કોણ છે. ઠીક છે ને? તેને ખુદા પણ તેને કદી પણ બુરું કામ કર્યું નથી. આ ચીજ છે આપણા માટે. જો જ્યારે કોઈ એ સમજે કે ખુદા મને દિવસ અને રાત જોવે છે, તો પછી કેવી રીતે ખરાબ કામ કરશે? તો ક્વેશ્ચન એ થાય છે કે શું આપણે ખરાબ કામ કરીએ છીએ, કોઈને દેખતા કે ના દેખતા, ફિઝિકલી કે આપણે મગજના અંદર, વિચારના અંદર કોઈ ખરાબ કામ કરીએ છીએ, ખરાબ વિચાર કરીએ છીએ? અગર કરીએ છીએ તો ઇમામ તો બધું જોઈ રહ્યું છે, તો પછી આપણે કેવી તરક્કી થશે? ઠીક છે ને? અને જે માણસો ભરમના અંદર છે એ લોકોને તો આવી ચીજની ખબર જ નથી.
આ ચીજની સમજ જ નથી. આજે આપણે વાત કરી રહ્યા છે ને, આ ઇલ્મ વાળાની વાત કરી રહ્યા છે, કે જે લોકો ઇલ્મના અંદર, રસ્તાના અંદર ચાલતા હશે, એ લોકોને આ ફિકર હશે કે મને મારો ખુદા છે ને જોઈ રહ્યું છે, મને કોઈ ખરાબ કામ નથી કરવાનું. વગર ઇલ્મે આ ચીજની ખબર જ નથી હોતી, બધા પોતાના ભરમમાં ચાલતા હોય છે. પછી મોલા ફરમાવે છે કે પીર સદરી એકલો જતો હતો, તેને ત્યારે પણ સમજતો હતો કે ખુદા મારી પાસે છે. જે કોઈ ખુદાને હાજર સમજે છે તેના માટે પણ એમ જ છે. અગેન ઇમામ આપણને એક ખુશીની વાત સમજાવે છે, હિંમતની વાત, ગ્લેડ ટાઇડિંગ્સ આપણે કહીએ, સમજાવે છે કે પીર સદરદીનજી છે એ એકલા હતા તો પણ એ ખુદાને પોતાના સાથે સમજતા હતા, રાઈટ? તો જે કોઈ ખુદાને હાજર સમજે છે તેના માટે પણ એમ જ છે. તો મતલબ કે જે દરજા આપણા પીર પામી ગયા છે, જે તરક્કી આપણા પીર કરી ગયા છે, આપણા પીર માય બાપ બની ગયા છે, અગર આપણે પણ એના નકશે કદમ ઉપર ચાલશું તો આપણા માટે બી આ રસ્તો ખુલ્લો છે. આ રસ્તો ખુલ્લો છે કે આપણે ત્યાં ઉગી શકીએ છીએ, પણ આધાર આપણા ઉપર રાખે છે. પીર સદરદીન તો હંમેશા પોતે સમજતા હતા કે ખુદા મારી પાસે છે. અહીંયા મને એક REC ની નાઇટ સ્કૂલ એક કિસ્સો યાદ આવે છે, સૂફીના બારામાં. બાયઝીદ બુસ્તામી સૂફી હતા, અને બચપનના અંદર એનો ટીચર એને કહે છે કે તમે એપલ કાપીને લાવો, બધા બચ્ચાઓને કહે છે કે કાપીને લાવો તો એવી જગ્યા કાપજો જ્યાં કોઈ તમને ન જોતું હોય. તો બધા બચ્ચાઓ છે ને એ લઈ આવે છે, પણ આ જે છે આખો એપલ લઈને આવે છે, કેમ કહે છે કે મને તો ખુદા બધે ઠેકાણે ખુદા છે, હું કેવી રીતે કાપું, મને તો એ જોઈ જ રહ્યો છે. તો એક નાનકડી વાર્તા છે, પણ આ મકસદ એ છે કે આપણને આવી સમજ છે. અગર આપણે હકીકતના દીનના અંદર છીએ અને આપણે તરીકતમાં પણ કાચા છીએ, કે આપણે જે ગાઈડન્સ છે હકીકી દીનની, કે આ ચીજને આપણે યાદ રાખવાનું છે કે ખુદા મને હંમેશા જોઈ રહ્યું છે, તેના જોતા આપણે શું ગલત કામ કરશું. તો આ ચીજ જ્યારે સમજ આવે છે ત્યારે હકીકતના અંદર તરક્કી થાય છે, ત્યારે હકીકતના અંદર તરક્કી થાય છે. જ્યારે તરક્કી થાય છે ત્યારે તેવા મોમિની તરત જ મારિફતને પામે છે. એ લોકોને વાળ નથી લાગતી, એ લોકોને વાળ નથી લાગતી. પણ કેવી રીતે કે જ્યારે હકીકતી કોઈ મોમિન બનતો હોય છે ને, તો એવું નથી કે એક દરજાથી તરત બીજા દરજા પર ચડી ગયા તો એ હકીકત છે, એમ નથી. હકીકતના અંદર પણ દરજા છે. તો જ્યારે ઇમામ ફરમાવે છે કે તમે હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદ સમજે તો તરત મારફતને પામે છે, એના અંદર પણ દરજા છે. જેટલા આપણે હકીકતી બનશું અને જેટલી આપણે હકીકતની તાલીમ લેશું એટલી મારફત પામતા જશું. ખબર છે ને ખુદાના વારામાં શું કુરાનના અંદર કહેવામાં આવે છે કે સરીઉલ હિસાબ છે, એ તરત જ ફેસલો કરે છે, જરા વાળ નથી કરતો કે તમે આ નેકી કરી છે તો પછી તમે ક્યામત સુધી વાટ જો તો તમને ઇનામ મળશે, નહીં, એવું નથી. ખુદા તરત જ હિસાબ કરે છે ને તરત ઇનામ જ દે છે. તેનો મતલબ શું થયું કે જેટલી આપણે મહેનત કરીએ છીએ ને, જેટલી બી પગલા બે પગલા જેટલું બી આપણે કરીએ છીએ એ તરત જ આપણને ઇનામ આપી દે છે. તો ઇનામ શું થાય છે આપણા માટે કે રૂહાની તરક્કીના અંદર આપણે રૂહાનિયતના અંદર ફાયદો થતો જાય છે, અગર આપણે એ ચાહીએ છીએ. કેમ કે ઘણા માણસો તો દુનિયા માંગતા હોય, તો દુનિયા મળે પછી એ લોકોને મહેનત કરી છે તો મોલા તો તરત દેવાનું છે. તો જ્યારે મોલાએ આપી દીધું તો શું થઈ ગયું, હિસાબ સાફ થઈ ગયો. પણ જે માણસ રૂહાનિયતને માંગે છે, રૂહાની તરક્કીને માંગે છે, તો રૂહાનિયતના અંદર તો પછી મલ્ટીપ્લિકેશન છે, વધારે ને વધારે ફાયદો છે. જેને રૂહાનિયત જોઈએ છે એના માટે છે. અને મને ઉમ્મીદ છે કે જેટલા બધા અહીંયા છે બધા આપણે રૂહાનિયતના માટે આગળ વધવા માટે આ ચીજો કરી રહ્યા છે, આ ઇલ્મ માટે ટાઈમ દઈ રહ્યા છે. કેમ કે દુનિયાદારનું અહીંયા શું કામ છે, અહીંયા તો બધા ઇલ્મ વાળાનું કામ છે. તો જે લોકો આ ચીજને સમજે છે એ લોકોને આ બહુ મોટી ખુશખબરી યાદ રાખવી જોઈએ કે જેટલું આપણે આજ કર્યું એનું ઇનામ તરત જ મળી જાય છે. તો પ્રગતિ જે છે એ દરજા બદરજા ઊંચી થતી જ જાય છે, તરક્કી થતી જાય છે. તો એવું નથી કે આજે આપણે શરીયતમાં છીએ ને કાલે આપણે હકીકતમાં જાશું અને પછી પરમદી આપણે મારિફતમાં વયા જાશું. નહીં, શરીયતની પણ તરીકત હોય અને શરીયતની અંદર પણ હકીકત હોય અને પછી હકીકતની પણ શરીયત હોય. એવી રીતે દરજા બદરજા આપણે ઉપર ચડતા જઈએ છીએ. આપણો ઈમાન અને યકીન શું છે કે ઇમામ તરત જ હિસાબ કિતાબ કરે છે ને તરત જ આપણને આપે છે. અને જ્યારે આપણે ફરમાન બરદાર હોઈએ અને હકીકતી તौर પર ઇમામના ફરમાનને ઉપર આપણે મહેનત લેતા હોઈએ કે એના પર અમલ કરીએ
તો એ વધારે આપે છે. અને આપણે ખબર છે, આપણે પીરે સમજાવ્યું, રાઈટ, એક સવાલ, અને ઇમામના ફરમાન અંદર છે કે તમે એક કદમ આવો છો તો હું 100 કદમ આવું છું. તો આપણે ઇમેજિન કરી શકીએ છીએ કે આપણે જ્યારે કહીએ છીએ કે યા મોલા, મને આ ફરમાન, આ કુરાન, આ જ્ઞાન, હદીસ આજે હું વાંચું છું, સમજું છું, મહેનત લઉં છું, એનું મકસદ એક જ છે, મને તારા પાસે આવવું છે, મને રૂહાની તરક્કી જોઈએ છે. તો આપણે તો એક કામ કર્યું, એ તો 100 કદમ 100 વખત આપણા પાસે આવી ગયું. તો કેટલી આમાં ખુશખબરી છે, કેટલું આમાં શાંતિ છે, કેટલી ખુશી છે. અને આપણું દિલ થાય કે આપણે વધારે ને વધારે કરીએ, વધારે ને વધારે. પણ તોય આપણામાં આટલી તાકાત નથી કે આપણે પોતાના એક કદમને 100 કદમ બનાવી નાખીએ. આપણે એક એક કદમ ચાલતા હોઈએ છીએ ને 100 કદમ કરીબ આવતો જાય છે. તો એની રહેમત તો બેપાયાન છે, એની રહેમતનું તો કોઈ લિમિટ જ નથી. પણ આપણા ઉપર છે કે આપણે એવરી ડે આપણે પોતાનું મહત્વ બનાવીને એવરી ડે એક એક કદમ આગળ વધતા જ જઈએ, વધતા જ જઈએ. તો આપણે ત્યાં પૂગી જઈએ જ્યાં એની ખ્વાહિશ છે કે આપણે પૂગીએ, અને આપણે તરત જ મારિફતને પામી. પછી ઇમામ ફરમાવે છે કે જે ઇન્સાન મોમિન છે તેના સર્વે કામો સાફ હોવા જોઈએ. તો આપણે આજ વાત કરી રહ્યા છીએ કે સર્વે કામો, તો જો કામોના અંદર આપણે એ વિચારવું પડશે કે આપણા બદનના અંદર ફિઝિકલી અગર આપણે લઈએ તો ફિઝિકલી આપણે જોઈએ આપણા અંદર ઇન્દ્રિયો છે, હર ઇન્દ્રિયથી આપણે સારું કામ કરવાનું છે. પછી આપણું બદન જ નથી, આપણી રૂહ પણ છે, આપણી અક્કલ પણ છે. તો મોમિનના માટે આ ઊંડાણના અંદર જઈને આપણને બધા લેવલ ઉપર સારા અને સારા જ કામ કરવાના છે. નરસા કામના અંદર નથી જવાનું. જ્યાં સુધી આપણે આ ચીજને સમજીને પોતાનું દેહ નહીં બનાવશું ત્યાં સુધી માયા અને દુનિયા જે છે એ હટશે નહીં. ઘણી વખતે એમ બી થતું હોય છે કે આપણે કોશિશ કરતા હોય છે અને આપણા આજુબાજુમાં એવી ચીજો થતી હોય કે જેનેથી આપણે આગળ પાછળ થતા હોઈએ છીએ. તો આગળ પાછળ જ્યારે આપણે થઈએ છીએ તો જે તરક્કી આપણે ચાહીએ છીએ એ મળતી નથી. તો એના માટે બહુ મહેનત લઈને એક ફેસલો કરવો પડે છે. મહેનત લઈને ફેસલો કરવો પડે છે કે આપણને આગળ પાછળ નથી થવાનું. અને એમાં મુશ્કેલી છે, કે જ્યારે આપણે ઇલ્મ મજલિસમાં આવીએ અને ઇલ્મ હાસિલ કરવાનું ચાલુ કરી નાખીએ તો આપણું મગજ અહીંયા હોય, હવે કીટી પાર્ટી કે ફલાણી પાર્ટી કે આ ચીજ ને ઓલી ચીજમાં ટાઈમ જ નથી. કેમ કે આપણે વાં જઈએ તો મગજની ખરાબી થાય છે, તો પછી અહીંયા રહેવાનું વધારે મન થાય છે. તો જ્યારે અહીંયા રહેવાનું વધારે મન થાય છે તો પછી ઓફકોર્સ જેટલા દુનિયાદાર ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, એ લોકોને તમે ગમશો નહીં. તો નહીં ગમીએ તો શું કરશું? આગળ પાછળ થાશું કે નહીં? તમે બી પસંદ કરો અને હું ઇલ્મ બી કરું તો બહુ મુશ્કેલ કામ છે. એક મયાનમાં બે તલવાર રહી નથી શકતી. તો આ બધા રસ્તાના જે પાથ છે એ મુશ્કેલ છે. આ રસ્તો જે છે મુશ્કેલ છે. કેના માટે? જે લોકોના દિલના અંદર દુનિયા વસાયેલી છે. જે લોકોના દિલના અંદર દુનિયા વસાયેલી છે એ લોકો માટે 100% આ રસ્તો બહુ મુશ્કેલ છે. મોમિનના માટે નહીં. મોમિન જેની ચાહના એ છે કે ઇમામના કરીબ જાય અને ઇમામના દીદાર હાસિલ કરે, એ લોકો માટે તો આનંદ, ખુશી અને બહુ જ વધારે આનંદનો રસ્તો છે. તો આ ચીજ આપણને મગજમાં રાખવાની છે અને બધાએ સારા કામો કરવાના છે. મોમનના ખ્યાલ, વિચાર અને બાતુન સર્વે સાફ જોઈએ. જો આપણે કહેતા હતા, રાઈટ, આપણે ઇન્ટરવ્યુ અને આપણા રૂહ, આપણી અક્કલ હર મકામથી. તો ઇમામ આપણને સમજાવે છે કે આપણા ખ્યાલ ક્યાં થાય છે? હાથથી ખ્યાલ થાય છે, પગથી ખ્યાલ થાય છે? ખ્યાલ તો બધા મગજમાં થાય છે, કોઈને દેખાતા નથી. તો ખ્યાલ સાફ જોઈએ. વિચાર બી મગજના અંદર થાય છે. અને બાતુન સર્વે સાફ જોઈએ. તો અહીંયા ઇમામ આપણને બધી ચીજો જે દેખાતી નથી ને એના પર ઇમામે આધાર આપ્યું છે કે બાતિનના અંદર જેવી બી આપણી હાલત છે, જે બી છે, આપણે એકદમ સાફ હોવા જોઈએ. કેમ ઇમામે બાતિનને વાત કરી, જાહેરીની કેમ વાત ન કરી? કેમ કે જાહેરના અંદર આપણે જ્યારે દુનિયાના અંદર રહેતા હોઈએ, દુનિયાદાર હોઈએ ને ત્યારે પણ આપણે શીખી જઈએ છીએ કે નહીં, દુનિયાના અંદર આપણે અગર આપણે ખરાબ કામ કરીએ તો બધા બીજા ખરાબ કહેશે આપણે. તો આપણે છે ને દુનિયાના અંદર તો બહુ સારા ચાલતા હોય. બધી જે ખરાબી જે છે એ અંદર થતી હોય છે. જ્યારે મોમિન બનવા માંડે છે ને, મોમિનીના રસ્તા પર ચાલીએ છીએ તો આપણે ખબર પડે છે કે આપણા અંદર કેટલી નાપાકી છે. અને પછી આપણે ખોફ નથી આવતું, ડર નથી લાગતું. કેમ કે આપણે
અંદર અને બહારથી એક થવાની કોશિશ કરતા હોઈએ છીએ અને પોતાને આપણે ખૂબ શિખામણ આપતા હોય, પોતાને ગુસ્સો કરતા હોઈએ કે આવી રીતે કેમ વિચાર કર્યો, ખોટા કામ કેમ કર્યા, ખોટા કામ ન કરવાના. અને આપણે પોતાને સજા પણ આપતા હોય, કઈ બી જાતની સજા પણ આપતા હોય કે ચલ આજે તને વધારે જિકર કરવું પડશે, તું એ ખરાબ કામ કર્યા ને વધારે જિકર કરવું પડશે. કેમ કે નફ્સને સારું નથી લાગતું જ્યારે આપણે જિકર કરીએ, ઇબાદત કરીએ, ઇલ્મ ગિનાની ચોપડીઓ વાંચે, ઇલ્મ ગિનાની મજલિસમાં આવે, શૈતાનને ન ગમે. શૈતાનની ચાહના હોય કે બસ હવે બહુ થઈ ગયું, નીકળો અહીંયાથી. યા ઇલ્મની ક્લાસમાં હોય અને પછી અડધો મગજ માં હોય ને અડધો મગજ માં હોય, તો શૈતાન પોતાના કામમાં એ તો ચાલતો છે, એ તો તૈયારી કરીને આપણે દૂર જ રાખવા ચાહે છે. પણ મોમિન જે હોય છે ને, એ લોકો આ બધાય ચીજોને રોકીને પોતાના મગજને, પોતાના ધ્યાનને એક સરખાઈ રીતે આ રસ્તા પર લગાવે છે. ઇલ્મની મજલિસના અંદર પણ ધ્યાનથી સમજે છે. તો શું થાય છે કે જ્યારે મગજના અંદર સારા સારા ખ્યાલ જાય છે, તો ઇમામ કેવી રીતે ફરમાવે છે કે જેવી રીતે તમે લેન્ડના અંદર, જમીનના અંદર તમે સારા સારા બીજ વાવશો તો સારા સારા ફળ ઉત્પન્ન થશે. તેવી જ રીતે જ્યારે આપણે ફરમાન જ્ઞાન, ઇલ્મ જ્ઞાનની મહેફિલોમાં હોય, ઇલ્મ જ્ઞાન સમજતા હોઈએ, કુરાનના તાબીલું સમજતા હોઈએ, ફરમાનની સમજતા હોઈએ, જેવી રીતે આપણે હમણાં આયા નૂર કરી, કમ્પ્લીટ કરી, તે બધી ચીજો સમજતા હોય. અને કેટલા બધા ફ્રેન્ડ્સ જે છે એ લોકો શીખી રહ્યા છે કે કેવી રીતે અરબીમાં આયા નૂર બોલવાનું. તો કેટલી મહેનત લીધી છે, આસાન તો નથી આ બધી ચીજો. તો જ્યારે આપણે મહેનત લઈએ છીએ, શીખીએ છીએ, તો શું ઇમામ રાજી નથી થતો? શું એનું ઇનામ આપણને નથી મળતું? આ બધી ચીજોનો ખૂબ ખૂબ અને ખૂબ જ ઇનામ છે, પણ એવું ઇનામ છે જે દેખાતું નથી, આપણે અંદર મહેસૂસ કરી શકીએ છીએ. તો દુનિયાદારને લાગશે કે આ કેવા કામ કરે છે, આ શું ચીજો છે, પણ એ લોકો મોમિનના અંદરની જે શાંતિ હોય છે ને, એ લોકો એને સમજી નથી શકતા, જોઈ નથી શકતા, તો એ લોકોને ખબર પડતી નથી. એ લોકોને અજીબ લાગતા હોય છે માણસો. કાંઈ વાંધો નહીં, ઠીક છે ને. તો પછી ઇમામ ફરમાવે છે કે મોમિનના ખ્યાલ, વિચાર અને બાતુન સર્વે સાફ જોઈએ. મોમિનના માટે આ વાજબ છે, વાજબ, કમ્પલસરી કે આપણા ખ્યાલ, આપણા વિચાર સારા હોવા જોઈએ. શું સારા રહે છે? નહીં, ભૂલ થાય છે. તો ભૂલ થાય છે, તો ભૂલ જ્યારે આપણાથી થાય છે તો આપણે શું પોતાને સજા આપીએ છીએ? શું આપણે પોતાના માટે કોઈ સજા બાંધી રાખેલી છે? કોઈ આપણે જ્યારે ઓલું કહે ને, ઓલું જ્ઞાન આપણે વાંચીને પીર શું ફરમાવે છે કે મન તો મહાબળવંત કહીએ, આપણે જાણીએ છીએ, રાઈટ? તો મહાબળવંત કોઈ એવો બીસ્ટ હોય જે કાબુમાં ન આવતો હોય. મિસાલના તौर પર કોઈ એવો ઘોડો હોય કે જાનવર હોય જે કાબુમાં ન આવતો હોય ને કામ ન કરતો હોય, માલિકની વાત ન માનતો હોય, તો શું કરવામાં આવે? એને હંટર મારવામાં આવે, એને ભૂખો રાખવામાં આવે કે તું માલિકની વાત નથી માનતો, તને એકલું રહેવું પડશે, તને ખાવાનું નહીં મળશે, તને મારવામાં આવશે, તો માલિકની વાત માન. તો આખિરકાર જેની એની જીદ તૂટે છે, કોઈ જાનવર હોય, ઘોડો હોય, તેની જીદ તૂટે છે, ત્યારે માલિક એના ઉપર સવારી કરે છે, પછી જે છે એ માલિકની વાત માને છે, તો એને ખાવાનું બી મળે છે, એને સારું રાખવામાં પણ આવે છે. તો એવી જ રીતે આપણે પોતાનું જે મન મહાબળવંત છે એને મારવાની જરૂર છે, ચાબુકથી મારવાની જરૂર છે. હવે ચાબુક છે શું? આપણા પાસે છે અલગ અલગ જાતની ચાબુકો છે, આપણે ચૂઝ કરી શકીએ છીએ કેવી ચાબુક છે. હું કહું મિસાલની તौर પર કે આપણે આજકાલ જે ચોપડી વાંચી રહ્યા છે સાંજના જમાતખાના, ચોપડી વાંચવામાં તો બહુ સુસ્તી આવે છે, અને પછી કુરાનના રેફરન્સીસ, કુરાન ક્યારે વાંચ્યું નથી, મને બહુ સુસ્તી આવે છે. મતલબ શૈતાનને બહુ જ તકલીફ થઈ રહી છે, હું તો આ વાંચીશ જ. ફરમાન તો મને રટાઈ ગયા છે, હું બોલી જાઉં મોઢા પર, મને તો તમે પૂછી લે, હું બરાબર તમને 10 રૂહાની ફરમાન તમને સંભળાવી આપું. રટાઈ ગયા છે, શૈતાન બાજુમાં ચાલતું રહેશે, ખબર નહીં પડશે. તો આપણને પોતાના ધ્યાનથી, મગજથી હન્ટર ગોતવાનું છે કે કયો હન્ટર કામ કરશે. જેમાં આસાની થઈ ગઈ છે એમાં શૈતાન ઘૂસી ગયું છે, કેમ કે રટ્ટો થઈ ગયો ને, દિમાગના અંદર બેસી ગયું છે, પછી શૈતાન ઘૂસી જાય છે. તો આપણા માટે બહુ જરૂરી છે કે આપણે પોતે પોતાની નાળ તપાસીને ડિસાઈડ કરીએ કે આપણે કેવી ચાબુક મારવાની છે. જિકરમાં ધ્યાન નથી લાગતું, બેસવા માટે તકલીફ થાય છે, તો ચલો હવે તું આવા ખરાબ વિચાર કર્યા છે, તો તને તો આજે આ 100 દાણા આ જિકરના કરવાના છે, બેસીને કરવાના છે, ટીકાવીને બેસવું છે ને જિકર કરવાનું છે.
જે લોકો બેસી નથી શકતા એ લોકો માટે બહુ મુશ્કેલ છે આ વાત. 100 દાણા કરવા બેસીને બહુ મુશ્કેલ છે, આસાન નથી. તો મુશ્કેલ છે મતલબ શું છે? શૈતાનને નથી ગમતું કે આપણે બેસીને zikr કરીએ. હવે શૈતાને તો મારવું છે, કેમ કે શૈતાને ખરાબ વિચાર કરાવે છે, ખરાબ વિચાર મને મારા મોલાથી દૂર કર્યા છે. તો હું કેવી રીતે મારા શૈતાનને કમજોર કરું? અગર તું મારી વાત નહીં માનીશ, પોતાને નફ્સથી વાત કરી છે ને, કે તું મારી નફ્સને તું નહીં માનીશ, તું મારા સાથે તું સુધરીશ નહીં, તો તને તો સજા મળશે. તો હવે તો 100 દાણા બેસીને zikr કરવાનું છે. તો આવી રીતે પોતે પોતાને નફ્સને વાળવાનું છે. જો નફ્સ નથી મળતી, ક્યારે પણ નફ્સ નથી મળતી, નફ્સને મારીને મુસલમાન બનાવવું પડે છે. જેવી રીતે પૈગંબરને પૂછ્યું ને, કે પૈગંબરે કીધું, જ્યારે બધા કમ્પેનિયન સહાબા લોકો આવી ગયા ને જંગના બાદે, તે લોકો બહુ રાજી રાજી થઈને એને મનમાં વિચાર કે પૈગંબર એટલી શાબાશી દેશે. તો ક્યારેક ક્યારેક આપણે એવું થતું હોય ને કે કોઈ સારું કામ કરે તો આપણે કોઈ તારીફ કરે. તો જો આપણા દિનની અંદર તાલીમ શું છે? બધા આ લોકો ખુશી ખુશી આમ સીનો કાઢીને કે અમે જંગ જીતી આવ્યા પૈગંબરના સામે. અને પૈગંબર કહે છે, તમે તો નાની જંગ જીતેલી છે, હવે તો મોટી જંગ હજી બાકી છે. બધાના મોઢા લટકાઈ ગયા. આ શું? આટલી મહેનત કરી, ખૂન બહાવ્યું ને જંગ જીતીને આવ્યા ને કહે છે નાની જંગ હતી, હવે મોટી જંગ કઈ છે? તો શું ફરમાવે છે પૈગંબર? નફ્સે અમારાના સાથે જંગ. તમને ખબર છે દુનિયાના અંદર કોઈ બી કેટલું બી કામ કરી લે આસાન છે, નફ્સને મારવું મુશ્કેલ છે. નફ્સને મારવું મુશ્કેલ છે, પણ મોમિનના માટે આ આસાન કરી દેવામાં આવ્યું છે. મોમિનના માટે આ આસાન કરી દેવામાં આવ્યું છે. કેમ કે જો આપણને સમજવું પડશે કે જેવી રીતે લશ્કર જંગના અંદર જાય છે તો એ લોકોને ટ્રેનિંગ દેવામાં આવે છે, એ લોકોને હથિયાર દેવામાં આવે છે, એ લોકોને શિખામણ દેવામાં આવે છે કે પોતાને કેવી રીતે બચાવ કરવાનો છે, દુશ્મન વાર કરે તો પોતાને કેવી રીતે બચાવવાનું છે. મોમિનો જે લોકો ઇલ્મમાં ચાલતા હોય છે ને, એ લોકો શીખી જાય છે કે પોતાને કેવી રીતે બચાવવાનું છે. શૈતાનના વાર આવે, શૈતાન થોડી થાકે, એ તો વાર કરવાનું છે, એ તો દુશ્મન જ છે. તો શૈતાનના જ્યારે વાર આવે તો પોતે કેવી રીતે પોતાનો બચાવ કરવાનો છે, એક મોમિન ઇલ્મના અંદર એ જાણે છે, એ ચીજને સમજે છે. એ લોકો માટે આ ચીજની સમજ છે. તો મોમિનના માટે આસાન છે. તો એ જ વખતે પૈગંબર જ્યારે કીધું કે આ પોતાની નફ્સને સાથે જંગ કરવું એ મોટી જંગ છે, તો સાહબાએ કીધું, એના ફ્રેન્ડ્સ જે હતા, કમ્પેનિયન હતા, એ તરત કહે છે કે તમારું શૈતાન શું થયું એનું? તો પૈગંબર શું ફરમાવે છે કે એ મારા હાથ ઉપર ઇસ્લામ કબૂલ કરી લીધું છે, મુસલમાન થઈ ગયો છે. મતલબ કોઈ નફ્સ આપણે દેખાય છે આજુબાજુમાં? એવું તો નથી કે કોઈ બીજો માણસ છે જે ઇસ્લામ કબૂલ કર્યો છે, નહીં. આપણા બાતિનની વાત થઈ રહી છે કે બાતિનના અંદર એટલી એને સજા આપી, એને એટલું ઓલું હંટર માર્યા કે એ વાત માની લીધી. કેની? માલિકની. માલિક કોણ? આપણે પોતે. આપણે માલિક છીએ. જેમ ઇમામ કેવી મિસાલની અંદર સમજાવે છે કે તમે આ ગામના અંદર તમે રાજા છો અને તમારી પ્રજા છે. તો એમ કેમ થઈ શકે કે આપણી પ્રજા આપણી વાત ન માને? આપણા અંદર છે ને, બહાર થોડી છે. પ્રજાને અગર નફ્સને કાંઈ કરવું હશે તો આ હાથ વાપરશે, આ પગ વાપરશે, આ ખ્યાલ મગજ વાપરશે. તો મારું બદન, મારા હાથ, મારા પગ અને હુકુમત કોઈ બીજાની? આ કેવી રીતે બનાવ બન્યો છે? આ કેવી રીતે બનાવ બનવાનો છે? આ તો સમજ નથી પડતી. ક્યારે એમ થાય છે? જ્યારે આપણે મગજના અંદર ધ્યાનથી નથી રહેતા, આપણે મગજના ધ્યાનને મૂકી દઈએ છીએ, માઇન્ડલેસ બની જઈએ છીએ, મગજમાં ખ્યાલને પકડીને નથી રાખતા, તો તરત આવીને પોતાની હુકમરાની, પોતાની બાદશાહી શરૂ કરી નાખે છે. અને ક્યારેક ક્યારેક ગલતી કરવા બાદ સમજમાં આવે છે, અરે હું તો આવા કામ ન કરું, આવા વિચાર તો હું ન કરું, હું કેમ કરી રહી છું આવા વિચાર? તો સમજ પડી ક્યારે? આ તો આપણે ગફલતમાં હતા અને શૈતાને તરત જ પોતે બાદશાહ બનીને બેસી ગયો. ભાઈ ઉતર નીચે, તારું તખત નથી, આ મારું તખત છે, હું રાજા છું અહીંયા. તો આપણે પોતાના મગજ, પોતાની બોડી ઉપર તો કંટ્રોલ હોવો જોઈએ કે નહીં? આ વિચારવાની વાત છે કે પોતાના બદન ઉપર તો કંટ્રોલ હોવો જોઈએ કે નહીં? કેવી રીતે શૈતાન આપણા અંદર આપણને વરગલાવી નાખે છે? એને તાકાત આવી કેને આપી છે? ખબર છે કેને આપી છે? આપણે આપી છે. શૈતાનની કોઈ તાકાત નથી. શૈતાન આપણા જ હાથને, આપણા જ પગને, આપણા જ ખૂનને, આપણા જ બદનને વાપરીને પોતાના ખરાબ કામ કરાવે છે. બેખ્યાલી જ્યારે આપણે થઈ જાય છીએ તો એ પોતાના કામ કરાવે છે.
તો આવી તાકાત શેતાન પાસે આવી કેવી રીતે? જ્યારે આપણે મગજને વિચારને પકડીને ન રાખ્યું તો એ તરત કબજો કરી લીધો. તો બહુ જ અહીંયા અગત્યની આ વાત છે કે આ આપણું બદન છે, આપણે એના બાદશાહ છીએ. આપણે પોતાને હુકમ ચલાવવાનું છે અને આપણા બદનને આપણી વાત માનવાની છે, આપણા મગજને આપણી વાત માનવાની છે. તો આપણે કોણ છે? આપણે નફ્સ નથી, એ મોમિન છે જે પોતાને ઇલ્મથી શીખાડે છે, સમજાવે છે અને ઇલ્મથી ચલાવે છે. બરાબર પોતાની નાળ તપાસે છે અને જ્યારે ખબર પડે છે કે આ ભૂલ થઈ મારાથી, તો પોતાને ભૂલની સજા આપે છે અને પછી સજાથી પોતાને ઠીક કરે છે. એવી રીતે કતરે 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 સરોવર થાય છે. પણ આપણે યાદ રાખવાની છે કે જ્યારે આપણે આ કતરાની તરક્કી કરીએ છીએ, આ કતરાની સમજ આપણે પોતાના મગજમાં લાવીએ છીએ, તો એ કતરો તરત જ એક કદમના હિસાબ પર છે, ઇમામ એને 100 કદમ આપણા પાસે આવી જાય છે. આપણે એક કતરાની મહેનત કરી, એ 100 કદમ આપણા પાસે આવી જાય છે. તેનું સવાબ જે છે ને મલ્ટીપ્લાઈડ બાય 100 ટાઈમ્સ છે. કેટલું? મલ્ટીપ્લાઈડ 100 ટાઈમ્સ. આવો રૂહાની બાદશાહ ક્યાંય જોયો છે? આવો ઇમામ ક્યાંય જોયો છે? આવી રહેમત, આવી મહેરબાની કોણ કરે છે આ દુનિયાના? કોણ કરે છે? ઇમામ કરે છે. પણ આ બધી જે વાતો છે, આ બધી બાતિનની છે. આ જાહેરના અંદર કાંઈ નથી, કોઈને દેખાશે નહીં. આ બધી બાતિનના અંદર છે. આ બધી વિચાર, સમજ, આ બધું બાતિનનું છે. કેમ કે આપણે આવી વાતો કેને કરવા જશું? ઠીક છે, આપણે ક્લાસમાં ડિસ્કસ કરી લીધી, પણ એના બાદ આપણે આ વાતને શું કરવાનું? પોતાના વિચારમાં રાખવાનું, રિફ્લેક્શન. આપણે વિચાર કરવાનું છે, ખ્યાલ કરવાનું છે અને પછી પોતા પર એનો અમલ કરવાનું છે. રાઈટ? તો શું ફરમાવે છે મોલા કે તમારે તમારા દીનની વાતો બરાબર સમજો. જેઓ જાણે છે તેઓ હજી પણ વધારે શીખે. ઇલ્મ શીખવાનું છે આપણે. જેઓ શીખ્યા નથી તેઓ શીખે. વાંચશો, સાંભળશો તો તમને ખબર પડશે. જો નહીં વાંચો, નહીં સાંભળો તો શું ખબર પડશે કે ઇસ્માઇલી દીન શું છે? એકદમ ક્લિયર કટ આપણા સામે છે. જરાય આમાં શંકા કે કોઈ કન્ફ્યુઝન નથી. તમે તમારા દીનની વાતો બરાબર સમજો. આપણા ઉપર આ વાજબ છે કે આપણને ઇલ્મ હાસિલ કરવાનું છે. જેઓ જાણે છે તેઓ હજી પણ વધારે શીખે. તેવું નથી કોઈ કહે કે ભાઈ અમે એમ શીખી લીધું છે. નહીં, તમે આવડે છે, તમે વધારે શીખો. પછી જેઓ શીખ્યા નથી એ લોકો પર લાઝમ છે, વાજબ છે કે લોકોને શીખવાનું છે. અને પછી કેવી રીતે શીખવાનું છે? વાંચો. તો આપણે પહેલે જ વાત કરી કે વાંચવાનું આપણને શું મતલબ છે? રીડિંગ કરવાની, ફરમાન હોય, જ્ઞાન હોય, કુરાન હોય, એની રીડિંગ કરવાની અને પછી એના પર રિફ્લેક્ટ કરવાનું, ખ્યાલ કરવાનું. સાંભળો તો આપણે સાંભળી રહ્યા છીએ હમણાં, ઠીક છે ને? આપણે કાનની ઇન્દ્રિય આપણે યુઝ કરી રહ્યા છીએ, તો તમને ખબર પડશે. તો એવું ન બનવું જોઈએ કે અગર આપણે આજે ફરમાન ક્લાસમાં છીએ તો ફરમાન આપણે સાંભળ્યું લેક્ચર, પણ ફરમાન વાંચ્યા નહીં. સાંજના જ્યારે આપણે ભેગા થશું અને ચોપડી પાછી જમાતખાનાની વાંચશું, જમાતખાનાની ઉપર જે ચોપડી છે એ વાંચશું, તો એવું નથી કે આપણે લેક્ચર સાંભળવાનું છે અને વાંચવાનું નથી. એમ નથી કરી શકતા. આપણને બરાબર પોતાના ટાઈમને પોતાના ઇલ્મના અંદર નાખવાનું છે. અને કેટલા આપણે વધારે વાંચી જાય છે, 1 પન્નો, 2 પન્નો અને 1 કલાકનો લેક્ચર થઈ જાય છે, પૂર્ણ કલાકનું. તો આપણા પાસે જે ટાઈમ છે, ટીવી નથી જોવાનું, ફાલતુની ગીલા ગીબત નથી કરવાની, આ કામ કરવાનું છે. તો ટાઈમના અંદર માણસો પાસે ટાઈમ હોય છે, પણ ટાઈમ ક્યાં ખોટો થાય છે ને એ આપણને પકડવાનું છે. ટાઈમ જ્યાં ખોટો થાય છે એ પકડવાનું છે. ટાઈમ તો ઘણો હોય છે મોમીના પાસે. તો જ્યાં સુધી આપણે ફરમાન બરદારી, તમે વાંચો, સાંભળો તો તમને ખબર પડશે. અગર આપણે વાંચતા નથી, ખાલી સાંભળીએ છીએ, ઇમામના ફરમાનના મુતાબિક આપણે શું કર્યું? કન્વિનિયન્ટલી, જે મને સારું લાગે છે હું તો સાંભળીશ, વાંચીશ નહીં. ના ફરમાની છે, વાંચવાનું જરૂરી છે. વાંચો, સાંભળો અને ખ્યાલ પણ કરો. શું કામ? કે તમને ખબર પડે કે ઇસ્માઇલી દીન શું છે. તો હવે ક્લિયર કટ થઈ ગયું છે કે આપણે વાંચવાનું પણ છે અને સાંભળવાનું છે. અને મારી બેને મને કીધું
કે મને વાંચવામાં તકલીફ થાય છે, ચશ્મા ને બધું મુશ્કેલ થાય છે ને ચોપડીઓ હાથમાં નથી હોતી, બધી ડિજિટલ છે. તો ખબર છે આપણા માટે કેટલું સારું મોલાએ ટેકનોલોજી વધારી દીધી છે કે ચોપડીઓ છે ને રેકોર્ડ કરેલી પણ છે. કોઈ એમ કહે કે આપણે જમાતખાનાની જે ચોપડી વાંચી રહ્યા છે, મને વાંચી નથી શકતા, તો રેકોર્ડિંગ પણ છે. રેકોર્ડિંગ તો સાંભળી શકીએ છીએ ને. ચલો આપણે નથી વાંચી શકતા તો તકલીફ છે, આંખોના અંદર યા મુશ્કેલ થાય છે, સાંભળી તો શકીએ છીએ ને. તો આપણે જે છે પોતાના અંદરથી જે એક્સક્યુઝિસ છે ને, જે આપણે આનાકાની કરતા હોય છે ને, એ કાઢવાની છે. કેમ કે મોમીનની આદત છે ને સુસ્તીની નથી હોતી. મોમીનની આદત હોય છે મહેનત લેવાની, કસડી લેવાની. અને જ્યારે મોમીન પોતા પર મહેનત લઈને આવા કામ કરે છે ને, ત્યારે 1 કા 1.25 લાખ એના માટે થાય છે. એના માટે કાંઈ મસલો નથી. મોમીન તો બહુ જ અમીર હોય છે. શું પીર ફરમાવે છે, જ્ઞાન એટલો બ્યુટીફુલ જ્ઞાનનો પાર્ટ છે. ધનવંત ના દેખ્યા કોઈ, સબ જુગ દેખા નિર્ધના, ધનવંત ના દેખ્યા કોઈ, ધનતુ તાકો આંખે જેને પ્રીત પિયાસો હોય. અગર આપણે પોતાને પ્રેમી કહીએ છીએ, અગર આપણે પોતાને ઇમામના આશિક કહીએ છીએ, ફરમાન તો માનવું પડશે. તો જ્યારે આપણે ફરમાન વાંચીએ છીએ, જ્યારે આપણે આ સમજીએ છીએ, મોમીન જેવો પૈસા વાળો માણસ તો કોઈ છે જ નહીં. કોઈ છે. મોમીન બહુ પૈસા વાળા. દુનિયાના પૈસા તો અહીંયા જ રહી જવાના છે, એની તો કોઈ અહેમિયત જ નથી. જ્યારે આખિરતમાં જાશું અને બધાને પૂછાણા લેવામાં આવશે, મોમીનના પાસે મોમીનની દોલત દેખાતી હશે, શાઇન કરતી હશે. સોના જવાહરાત ખૂબ માલ હશે મોમીનના પાસે, દુનિયાદારો ખાલી હશે. તો કેટલી આમાં આપણા માટે ગ્લેડ ટાઇડિંગ્સ છે, સારી સારી આપણા માટે સમજ છે, ખુશી છે અને આનંદ છે કે આપણે આ ચીજને વધારે કરીએ, વધારે કરીએ. સારેહુ અને સાબેકુ કુરાનના અંદર કહેવામાં આવે છે કે તમે જલ્દી જલ્દી કરો, દોડો, ભાગો, આગળ વધો. તો પછી આપણે કેમ આગળ ન વધીએ? તો અહીંયા આપણે રોકીએ છીએ, કેમ કે અમુક સવાલ બી દેખાતા હતા આપણને, મને. તો આપણે રોકીએ છીએ અને પછી આજ આપણે શરૂ કરશું નેક્સ્ટ ટાઈમ. જી. Subhanallah, subhanallah. It was beautiful to hear these concepts, especially when we say that we can read. If we can't read, then we can listen. And we need to utilize all our senses when we are doing these things, and especially reading, writing, and Mullah has said, listening also. So we do a lot of listening, but inshallah, with practice, we can pick up the books and start reading as well. So shukr alhamdulillah for this wonderful, enlightening part of our session. We do have one question. It's not directly related, but it's about the terms. If you can kindly explain the difference between Ruhul Amin and Ruhul Qudus, and how does it link with Nafse Amara, Nafse Lawama, and Nafse Mutmaina, so we can learn these terms and the connection between them. ઓકે. તો રૂહુલ અમીન જે આવી રહ્યું છે એ સૂરે કદરથી આવી રહ્યું છે, ચેપ્ટર 97 કુરાનના અંદર. રૂહુલ કુદ્દુસ જે છે એ જ્યારે આપણે શીખતા હોઈએ છીએ કે રૂહના દરજા છે, એમાંથી આવી રહ્યું છે. તો મને સમજ આવી કે તમે આ ક્વેશ્ચન કેમ કરી રહ્યા છો. તો રૂહુલ અમીન, રૂહુલ કુદ્દુસ, તમે એને એક સમજી શકો છો. અને આ જ્યારે આપણે રૂહના કેટલી જાતની રૂહ છે એ જ્યારે સમજતા હોઈએ છીએ, આપણે ખબર છે કે મિનરલ સોલ હોય છે, પછી વેજીટેટિવ સોલ હોય છે, અને એના બાદ એનિમલ સોલ હોય છે, અને પછી એના બાદ રેશનલ સોલ. તો એને ગુજરાતીમાં આપણે કંઈ વર્ડ્સને જે મિનરલના અંદર, પથ્થરના અંદર જે સોલ હોય છે, રાઈટ, પથ્થરના અંદર, પહાડના અંદર, એની વાત થાય છે. પછી ફળ પૌધાના અંદર, સબ્જી ભાજીના અંદર, પ્લાન્ટ્સ ટ્રીઝના અંદર એની સોલ હોય, પછી જાનવરની સોલ હોય, પછી માણસની સોલ હોય. એના ઉપરાંત જે છે એ રૂહુલ કુદ્દુસ છે, યાની કે હોલી સ્પિરિટ કે ખુદાનો જે નૂર છે, ખુદાની જે રૂહ છે, એનો નૂર છે. કેમ કે આપણે યુનિવર્સલ સોલને સમજીએ છીએ. તો રૂહુલ કુદ્દુસ બી તો ઈ જ છે ને, કે જ્યારે આપણે કહીએ છીએ કે આપણે ખુદાથી છૂટીને આવ્યા છીએ, જુદા થઈને આવ્યા છીએ, અને પાછા ખુદામાં જવું છે, તો આપણે હંમેશા યુનિવર્સલ સોલની આપણે વર્ડ આપણે વાપરશું, રાઈટ. તો આ એક જ ચીજ છે, ટર્મ ડિફરન્ટ છે. તો આપણે શું કહીએ છીએ કે આપણે જે છે ને પથ્થર નથી, આપણે કોઈ ઝાડ બી નથી, આપણે કોઈ જાનવર પણ નથી, આપણે તો ઇન્સાન છીએ. પણ શું થાય છે આપણા અંદર
કે આપણે પોતાની જ્યારે નફ્સને કંટ્રોલ નથી કરતા તો આપણે આગળ પાછળ થતા હોય છે. જાનવર જેવી હરકતો કરે અને ઇન્સાની જેવી હરકતો કરે. તો જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં આવીએ છીએ તો આપણે સમજમાં આવે છે કે આપણે તો ઇન્સાન બનવાનું છે. ઇમામ સુલતાન શાહ ફરમાનના અંદર બહુ ક્લિયરલી બોલે છે, ફરમાવે છે કે તમે ઇન્સાન બનો. તમે ઇન્સાન ક્યારે બનશો? મતલબ પોતાના અંદરથી જે જાનવરપણું છે આપણે ખતમ કરવાનું છે. તો જ્યારે જાનવરપણું ખતમ કરીને ઇન્સાન બન્યા તો ઇન્સાન જે છે તરત જ એ મોમિનના દરજામાં થઈ જાય છે. કેમ કે દુનિયાદાર છે એને ક્યારેય નથી પડી હતી કે જાનવરપણું ઓછું કરે પોતાના અંદર અને તરત જ ઇન્સાન બને. કેમ કે મિસાલ શું છે જાનવરની? ગુસ્સો કરવાનો, ગલત કામ કરવાના, જ્યાં પોતાને જે ચીજ જોતી હોય લઈ લેવાની, રાઈટ? ઇન્સ્ટિંક્ટ ના ઉપર જે મનમાં આવ્યું તેમ કરવાનું. એક ઇન્સાન એમ નહીં કરશે. ના મગજના, એક મોમિન જે છે એમ નહીં કરશે, ના મગજના અંદર કે ના ફિઝિકલી, રાઈટ? એને એમ નહીં કરશે. તો જ્યારે કોઈ ઇન્સાન બને છે, મતલબ પોતાની નફ્સને મારે છે, જાનવરની સોલને કંટ્રોલ કરે છે, ટ્રાન્સફોર્મ કરે છે, તો પછી એના અંદર જે રૂહનો શિરો છે જેને કહેવાય છે લોવર આઈ, ઠીક છે ને? રૂહ હે સિફલી કહેવાય છે. જે લોવર આઈ છે ને, આ છેડો અહીંયા છે ને, જો બીજો છેડો છે ને એ યુનિવર્સલ સોલના સાથે છે, ઇમામના સાથે છે. તો એ મોમિનના અંદર જ્યારે પોતાની નફ્સને એ મારે છે તો આ છેડો જે છે એનું જે કનેક્શન છે ને એ સમજમાં આવે છે પહેલે ઇલ્મથી, પછી એ દેખાવામાં બી આવે છે, એની વધારે ને વધારે સમજ આવતી જાય છે. તો શું થાય છે કે એ મોમિન, જેવી રીતે આપણે મિસાલ લઈએ આપણા પીર સદરદીની, રાઈટ? પીર સદરદીન દુનિયાના અંદર હતા, દુનિયામાં રહેતા હતા, દુનિયાના કામ કરતા હતા, પણ એનું જે કનેક્શન હતું ને એના જે લોવર આઈ એના હાયર આઈ સાથે હતું. મતલબ એ પોતે તો એક ઇન્સાનની રૂહ હતા, પર એ રૂહુલ કુદ્દુસ કે યુનિવર્સલ સોલના પણ સાથે હતા. રૂહુલ કુદ્દુસ કે યુનિવર્સલ સોલ એ એક સાથે જ હતા. અલગ અલગ ટર્મ છે, પણ આપણે જ્યારે એક એક્ઝામ્પલથી એને સમજી લઈએ ને તો પછી કન્ફ્યુઝન નથી થતું કે જ્યારે ઇન્સાનની રૂહ છે, જ્યારે મારફત પામે છે તો રૂહુલ કુદ્દુસના સાથે એક થાય છે. એ જ વાત હું બીજા તરીકાથી કહું છું કે આ રૂહનો જે નીચેનો શિરો છે એ માણસના અંદર છે અને ઉપરનો જે શિરો છે એ ઇમામના અંદર છે. કેમ કે એના ઇમામની રૂહ છે એ હોલી સ્પિરિટ છે. ઇમામ જે છે યુનિવર્સલ સોલ છે. તો જ્યારે કોઈ માણસ ઇલ્મથી સમજી જાય છે કે મારા અંદર પોટેન્શિયલી આ તાકાત રાખવામાં આવી છે કે હું ઇમામના ભેળો એક થઈ જાઉં, ઇમામમાં ફના થઈ જાઉં, ઇલ્મમાં આવીને આ ચીજ સમજ આવે છે. તો જ્યારે એ સમજે છે ને પછી બરાબર સ્ટેપ્સ લે છે, આગળ વધે છે, તો એ દુનિયાના અંદર રહેતા એ ઇમામના સાથે એક થઈ જાય છે, રૂહુલ કુદ્દુસના સાથે એક થઈ જાય છે. તો જે રૂહનો જે સફર છે, જ્યારે આપણે જોઈએ છીએ કે ઇન્સાન જ્યારે પોતે ઇન્સાન છે તો આપણે એનિમલ સોલને ખાતા હોય છે. કેમ કે ગોશ મચ્છી ખાય તો એનિમલ સોલ આપણા અંદર જાય છે, ગોશ. અને સબ્જી ખાતા હોય તો ઈ સોલ, મિનરલ સોલ બી આપણા અંદર જતી હોય છે. તો આ બધી ચીજો આપણા અંદર જઈને આપણા અંદર ફના થતી હોય છે. નાની નીચેની જે રૂહ છે એ ઊંચી ઉપરની રૂહના અંદર ફના થતી હોય છે. તો એવી રીતે ફનાયત થાય છે. ઇન્સાનની જે રૂહ છે એ પોતાના ઉપરની રૂહમાં ફના થાય છે, એ રૂહુલ કુદ્દુસ છે. એ કોણ છે? એ ઇમામ છે. એનું બીજું નામ શું છે? યુનિવર્સલ સોલ છે. એનું ત્રીજું નામ શું છે? હાયર આઈ. તો મને ઉમ્મીદ છે કે આ ચીજ સમજ આવી ગઈ હશે. Subhanallah, subhanallah. Friends, if you have any questions or any comments, any reflections, you can come forward. There's a મને follow-up. ખબર છે કે સેશન જે છે ને કાઇન્ડ ઓફ આસાન હતો, પણ એમાં બહુ રિફ્લેક્શન, આપણે ખ્યાલ કરવાની બહુ જરૂરત છે. ઠીક છે ને? કેમ કે વિચારણી કરશું ને તો આપણે Yeah, I'm કેટલું કે coming. આપણે બોલીએ, મહેનત કરીએ એનો ફાયદો નહીં થશે. જી. There's a follow-up question by Zinataba. What is the difference between man and mind, and how can we take control of our mind to be more conscious of our connections with our soul, which is Imam's Nur? It is always emphasized in the lectures to keep doing zikr and read ilm and perform best amals. What else can we do to conquer our mind? I think you have already long list to achieve. It is already a long list. મન અને માઇન્ડમાં કોઈ ફરક નથી. અગેન ટર્મ્સના અંદર ફસાઈ જઈએ છીએ આપણે. કોઈ એમાં ફરક નથી. અને તમે જો ઇલ્મના અંદર આવીને મને ખુશી પણ થાય છે કે ઝીનત બહુ ક્લિયરલી અને બહુ સારી રીતે ક્વેશ્ચન કર્યો છે
કે હવે સમજ પડે છે કે આપણે સારા અમાલ કરવા છે, આપણે ઇલ્મ હાસિલ કરવું છે, આપણે ઇબાદત કરવાની છે. પણ મારો ક્વેશ્ચન બહુ હમ્બલી એ છે, શું આપણે આ ત્રણના અંદર પાકા થઈ ગયા છીએ? અગર પાકા નથી થયા તો આપણે કેમ જે ચીજમાં કાચ્યા છે એમાં ધ્યાન રાખીને પોતાને સારા કરીએ? વધારે પાછળ આગળ શું છે મને દઈ દો. તો જ્યારે આપણે એવા હેબિટ રાખીએ છીએ ને તો એ આવી જાય છે ગ્રીડના અંદર, માફીના સાથે ગ્રીડના અંદર આવી જાય છે. કેમ કે બેતુલ ખ્યાલના અંદર આપણે બરાબર સમજાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ ને તો એવા એટીટ્યુડથી નહીં બેસવાનું કે આપણે અંદર લાલચ છે. પણ ઇલ્મના અંદર આ જોવામાં આવે છે કે લાલચ છે કે હું આવી લઈ લઉં, મને અહીંયાથી મળી જાય, મને ત્યાંથી મળી જાય, લાલચ છે. તો લાલચ તો મોમીનની નિશાની નથી. મોમીનની નિશાની લાલચની ન હોવી જોઈએ. મોમીને જે મળ્યું છે એમાં બરાબર ધ્યાન નાખીને પોતાને 100% કરે, પાક્કા કરે, કાચા નહીં પાક્કા કરે, ત્યારે જ પછી નેક્સ્ટ સ્ટેપમાં આપણે વિચારવાની જરૂર છે. તમને ખબર છે કે જ્યારે આપણે જાણીએ છીએ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કીધું છે કે ફરમાનના એક લીટીના અંદર 1000 મિનિંગ છે. એક લીટીના અંદર 1000 મિનિંગ છે. કુરાનમાં પેગમ્બર કહે છે કે એક જગ્યા કહે છે 70 મિનિંગ છે, પછી કહે છે 700 મિનિંગ છે. તો તમને ખબર છે કે જ્યારે આપણે કહીએ છીએ કે તમે કહો છો કે ઇલ્મ અને zikr અને સારા અમાલ, તો એવું લાગે છે હવે તો મને ખબર છે, હવે નવું શું? તો તમને અચંભો થશે કે જે એક લીટીની માયના આપણે સમજતા હતા, એક જગ્યા પર, બીજી જગ્યા પર, ત્રીજી જગ્યા પર, ચલો સમજતા હતા કેમ કે આપણે ઇલ્મ જ્ઞાનમાં હતા, મહેનત કરતા હતા. જ્યારે આપણે પોતાના અમાલને પાક રાખીએ છીએ, તકવો લઈએ છીએ, તકવા બરાબર કરીએ છીએ, zikr ઇબાદત કરીએ છીએ, તો એ જ આપણે વાંચશું, પણ એના માયના બદલાઈ જશે, એના માયના બદલાઈ જશે. તો હકીકતના અંદર મોમિન જ્યારે કોઈ બીજો માણસ જોવે છે તો કોઈ બદલાવ નથી, એ જ ચોપડી છે, એ જ zikr છે, એ જ બધું છે, પણ એના અંદરના અંદર બહુ તફાવત થતો જાય છે, તફાવત થતો જાય છે, બહુ જ ચડતી અને પ્રગતિ આવે છે. બીજાઓને નથી ખબર પડતી, બીજાઓને નથી દેખાતી, પણ એ પોતે એ જાણી શકે છે. તો એના માટે શું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું? પોતાને એકદમ શાંતિમાં રાખવાનું અને સમજવાનું કે મને મહેનત લેવાની છે, મને પોતા પર મહેનત લેવાની છે. આ બી દઈ દો જલ્દી, આ બી કરી દો, ઓલું બી કરી દો, તો આ તો હાઈ હોયનું એક એટીટ્યુડ થઈ ગયો ને, ગ્રીડનો એટીટ્યુડ થઈ ગયો કે મને આ બી મળી જાય, તેવી મળી જાય. એમાં શું થાય છે કે આપણે ધ્યાન આપણું હટી જાય છે, જેના પર આપણે ફોકસ કરવાનું હતું એમાંથી ધ્યાન હટી ગયું. તો મોમિનના માટે જે બહુ મોટી એક એટ્રીબ્યુશન છે, કેરેક્ટરિસ્ટિક છે, શાંતિ, શુકર. પણ દિલના અંદર જે ભાવના છે આગળ વધવાની, આગળ એમ શીખવાની, એ ઇમામ જાણે છે અને મોલા તો દેવા માટે રાજી ખુશી છે. જ્યારે જોઈએ છે કે મોમિન મહેનત કરે છે તો એને આપે છે, ખૂબ આપે છે. તો આપણે એને લઈએ છીએ બરાબર, અને લઈને એને જોઈએ છીએ, એની શુક્રગુજારી કરીએ છીએ કે એને મૂકી દઈએ છીએ, હવે બીજું શું છે, નેક્સ્ટ શું છે, નેક્સ્ટ શું છે, એવા આપણા બિહેવિયર છે. તો એમાં આપણું નુકસાન થઈ જાય છે. કેમ કે જ્યારે આપણે શુક્રગુજારી જે ચીજ આપણને મળે છે એની શુક્રગુજારી નથી કરતા તો એ મલ્ટીપ્લાય નથી થતી. કેમ કે જ્યારે શુક્ર કરતા હોય છે ને ત્યારે મલ્ટીપ્લાય થાય છે. તો શુક્રગુજારી કરવા માટે એની આઈડેન્ટિફિકેશન તો જોઈએ ને કે મને આ મળ્યું, મને ખબર પડી કે મને આ મળ્યું, આ મોજીઝો થયો. માણસોને ખબર પણ નથી પડતા કે જિંદગીના અંદર કેટલા મોજીઝા થાય છે. તો આ મોજીઝો થયો એને મને શુક્ર કરવાના છે, તો પછી આગળ જઈને એને વધારે મળે છે. તો મને માફ કરજો, પણ આ હું એ ઊંડાણમાં જઈને સમજાવ્યું છે કે મને ઉમ્મીદ થાય છે કે આપણે બધા એનાથી ફાયદો ઉપાડી શકશું. Ameen. Subhanallah, subhanallah. Friends, any other questions or any comments or any reflections? Ji Shabir Sara. So, you talk about action, thoughts, reading, zikr, all those things, and you talk a lot about reflection. Can you just maybe spend a couple minutes and talk a little bit more about how we can improve the capacity for reflection? Very good question, Shabira. And is reflection easy? No, it's not. You're very right? But I do know that you are very reflective because I hear you. Your questions are very logical and you're very reflective. But
આપણે અહીંયા જે ખ્યાલ કરવાની જે વાત કરી રહ્યા છીએ ઇલ્મ જ્ઞાનના અંદર, તો ઇલ્મ જ્ઞાનના અંદર જ્યારે આપણે ખ્યાલ કરવાની વાત કરીએ છીએ તો રિમેમ્બર ખ્યાલ ક્યારે પણ પેદા નથી થઈ શકતું જ્યાં સુધી એના માટે કોઈ સબસ્ટન્સ કોઈ ચીજ હોય એના ઉપર ખ્યાલ પેદા થાય. ખ્યાલ ઓટોમેટિકલી નહીં પેદા થશે. મતલબ હું શું કહેવાની કોશિશ કરી રહી છું કે જેવી રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે જમાતખાનાના જે આપણે ચોપડીના સેશન કરી રહ્યા છીએ, આ એક નવી ચોપડી વાંચી રહ્યા છે અને જમાતખાનાનું ટાઇટલ છે. જમાતખાનાના રિલેટેડ કોન્સેપ્ટ છે, નૂરના રિલેટેડ કોન્સેપ્ટ છે. અગર આપણે એને વાંચશું નહીં, રિફ્લેક્શન પેદા નહીં થશે. સો રિફ્લેક્શન ક્યાંથી પેદા થાય છે, ખ્યાલ ક્યાંથી પેદા થાય છે? જ્યારે ખ્યાલ કરવા માટે કોઈ મટીરિયલ હોય છે, કોઈ મવાદ હોય છે, કોઈ રીડિંગ કરેલી હોય છે, તો પછી એના ઉપરથી ખ્યાલ થાય છે. ખ્યાલ રટ્ટાથી નથી થતો, ખ્યાલ વિચારવાથી થાય છે. અને શરૂના અંદર એ પણ સમજ ન આવતી હોય કે કેવી રીતે ખ્યાલ કરવાનો હોય છે, તો આપણે એનાથી માંગવું પડે છે. આપણને ખબર છે કે પેગમ્બર પોતે પેગમ્બર હતા અને એ તસ્બી કાઢતા હતા રબ્બી ઝિદની ઇલ્મા, કે ખુદા તું મને ઇલ્મ આપ. શું આપણે ક્યારે આ ઇન્ટેન્શન બનાવ્યું છે પોતાના માટે કે આપણે દુઆ કરીએ કે રબ્બી ઝિદની ઇલ્મા? કેમ કે અગર એ કહી છે આપણને ફરમાનના અંદર કે તમે 2 કલાક ખ્યાલ કરો, તો આપણે કેવી રીતે ખ્યાલ કરીએ? તો મને ખબર છે શબીરા તો રીડર બી છે, તો અગર એ રીડિંગ બી કરે છે, zikr બી કરે છે અને લેક્ચર બી સાંભળે છે, ફરમાન પણ વાંચે છે, અને પછી અગર એ ક્વેશ્ચન કરે છે કે કેવી રીતે ખ્યાલ કરવાનો, તો પછી આપણે એવું લાગે છે કે ભાઈ આ તો શું થઈ રહ્યું છે? કેમ કે બધી જે કન્ડિશન્સ આપણે કહી રહ્યા છે એ તો બધી મીટ કરી રહી છે, તો કેમ ખ્યાલ નથી આવતો? તો જ્યારે એવું લાગે છે કે આપણને ખ્યાલ નથી આવતો, તો ક્યારેક ક્યારેક ખુદા છે ને ઇમ્તિહાન પણ લે છે. જે આપણે મહેનત કરતા હોઈએ છીએ તો ઇમ્તિહાન પણ લે છે કે તમે મહેનત લઈને તમે બરાબર આ રસ્તા પર રહ્યો છો કે ક્વિટ કરી નાખો છો. ખુદા એ ઇમ્તિહાન લે છે કે તમે આ રસ્તા પર રહ્યો છો કે તમે ભાગી જાઓ છો. તો શું થાય છે કે આપણને નથી ખબર કે પહેલે તો જે મુશ્કેલ છે કે આપણે વાંચીએ છીએ કે નહીં, ધ્યાનથી શાંતિથી વાંચીએ છીએ, સમજીએ છીએ કે નહીં. અગર આપણે એ કરીએ છીએ એના બાવજૂદ અગર આપણને એવું લાગે છે કે મારો ખ્યાલ કાચું છે, તો આપણે zikr કરવું જોઈએ. zikરમાં દુઆ માંગવી જોઈએ એનાથી કે મોલા તું મને ખ્યાલ કરવાની એબિલિટી આપ, સમજવાની એબિલિટી આપ. કેમ કે બધી ચીજ એના પાસેથી આવે છે, આપણું કાંઈ નથી, એ આપે છે. તો જ્યારે કુરાનના અંદર ખુદા કહે છે કે તફક્કરૂન, યુ નીડ ટુ રિફ્લેક્ટ, રાઈટ? અને ફરમાનના અંદર જ્યારે ઇમામ કહે છે ખ્યાલ, તો એ જ્યારે આ ખાહિશ જાહેર કરી છે, આ હુકુમ આપણા ઉપર કર્યું છે, તો એમ નથી થઈ શકતું કે એ આપણને એબિલિટી નથી આપી, એમ નથી થઈ શકતું. મતલબ કચાસ ક્યાં છે? આપણા અંદર છે. શરૂઆતના અંદર મેજોરિટીના ફ્રેન્ડ્સના અંદર એમ હોય છે કે રીડિંગ નથી કરતા, તો રીડિંગ કરે છે. રીડિંગના કરવાના પહેલા હું કહું દુઆ કરે કે યા મોલા હું રીડિંગ કરું છું, મારામાં કોઈ તાકાત નથી કે આ રીડિંગને હું સમજી શકું અને આ મગજમાં રહી જાય મારા, અને મને યાદ બી રહે, એના પર મને ખ્યાલ બી આવે, પણ મોલા તું મારી સાથે રહી જાય. કેમ આપણે હર સેશનના અંદર દુઆ કરીએ છીએ અને પછી આપણે શરૂ કરીએ છીએ? કેમ કે એનાથી મદદ માંગે છે, આપણે કોઈ તાકાત નથી. પછી આપણે વાંચીએ અને વાંચવાના બાદ ખતમ કરવા બાદ બી એમને આપણે દુઆ કરીએ કે મોલા વાંચ્યું છે, ભલે એક પન્નો વાંચ્યો છે, પણ તું મને આ મગજમાં લાગજે, મારા ખ્યાલમાં મને તું તરક્કી દેજે. તો જ્યારે કોઈ મોમિન માંગે તો આપણે એવું લાગે છે નહીં આપશે, અને એ બી ઇલ્મના અંદર નહીં આપશે, અને એ બાદશાહ છે. ચલો આપણે એમ કઈ નથી આપતું, તો આપણે શું શિખામણ દીધી છે મોલાએ? સ્ટ્રગલ ઇઝ મેન્સ ડ્યુટી, ડિફીટ ઓર વિક્ટરી ઇઝ ઇન ધ હેન્ડ્સ ઓફ ગોડ. તો મને ઉમ્મીદ છે કે આપણે બધી કન્ડિશન્સને સમજી ગયા છે, અને કન્ડિશન્સ જ્યારે આપણે પૂરી કરીએ છીએ, કેમ કે મને ખબર છે પર્સનલી કે આ બેન મારી કરે છે, તો જ્યારે કરતા હોઈએ છીએ ને પછી તકલીફ આવે છે, તો હું કહીશ કે એનો ઇમ્તિહાન છે. તો આપણે બધા જાતના ઇમ્તિહાન પાસ કરવા છે. ના વાંચતા હોય તો વાંચવાના છે, વાંચવા છે તો વાંચતા રહેવાના છે, અને એનાથી જ હિંમત અને મદદ માંગવાની છે. સો આઈ હોપ ધીસ હેલ્પ્સ, શબીરા. That was so very helpful. Thank you very much. Appreciate it. So Nyamachapa, from previous point, there was a comment about if you would like to say a few words about it. Is it not okay to be needy for all of the resources to grow? And friend thought that it is
not the material greed to ask for. So you know the answer, okay? જો આપણે નીડી છીએ, હર ચીજના માટે આપણે મોહતાજ છીએ એના, ઠીક છે ને? શું આપણે નથી ચાહતો કે આપણે ઇબાદત કરીએ? એ પોતે કહે છે કે જેને ઇસ્મે આઝમ જોઈએ છે તમે આવો, આપણે જઈએ છીએ. અને પછી ફરમાન કરે છે બેતુલ ખ્યાલના અંદર કે તમે બેસો તો ગ્રીડમાં નહીં બેસતા. તો નીડ અને ગ્રીડના અંદર કેવી રીતે ફરક કરીએ? વિચાર કરવાનો છે કે આ બેતુલ ખ્યાલની ઇબાદત છે, ઇમામના નૂરની તલાશ છે, અને ઇમામ કહે છે તમે લાલચુ લઈને બનીને નહીં બેસો. તો અહીંયા ખ્યાલ કરવાની જરૂરત છે કે ફરક છે. નીડ હોય છે ને તો નીડ પૂરી થાય છે, પણ ગ્રીડ છે ને એમાં ક્યારે સબર નથી આવતો. નીડ છે ને બહુ ઓછી હોય છે, ગ્રીડ છે ને ક્યારે પણ ભરતી નથી પેટ. અને આની બહુ સખત મિસાલું છે, પણ હું નથી દેવા માંગતી સખત મિસાલું, પણ મને એવું લાગે છે કે આપણે એટલી સમજી શકીએ છીએ કે ગ્રીડ અને નીડના અંદર ફરક કરવાની આપણા અંદર આ તાકાત છે કે આપણે ફરક કરી શકીએ. દુનિયાભરની મિસાલ લઈએ કે આપણે કહીએ કે આપણે એક રોટલીની ખાવાની ભૂખ હોય અને આપણે 3 રોટલી ખાઈ જઈએ, તો નીડ તો એક રોટલી હતી અને ખાઈ 3 રોટલી ગયા, કેમ કે ભેગા હતા, વાતો કરતા હતા, ખબર ન પડી 3 રોટલી ખવાઈ ગઈ. તો આ તો ગ્રીડ થઈ ગયું, રાઈટ? એવી રીતે રૂહાનિયતના અંદર, ઇલ્મના અંદર પણ ગ્રીડ છે. હું અહીંયા બી લઈ લઉં, ઓલું બી લઈ લઉં, આ બી કરી લઉં, ઓલું બી કરી લઉં. આવા તરીકાથી અગર આપણે ઇલ્મ જ્ઞાનને હાસિલ કરવા ચાહીએ છીએ યા ઇબાદતમાં આગળ વધવા ચાહીએ છીએ તો આપણે નાદાનીના અંદર છીએ. આ નાદાની છે, આ ગ્રીડ છે. જ્યારે આપણે ગિરિયાઝારી કરતા હોઈએ, જ્યારે આપણે આજીઝી કરતા હોઈએ, તો આપણે એને કહીએ કે મોલા મારામાં કોઈ તાકાત, મારામાં કોઈ એબિલિટી નથી. અને ઇમામનું ફરમાન છે કે ડુ નોટ બી સિટિંગ ઇન ધ એટીટ્યુડ ઓફ ગ્રીડ. તો એટીટ્યુડ ઓફ ગ્રીડ રૂહાનિયતના અંદર નો છે, ઇલ્મના અંદર નો છે. જી. Shukran. Friend says, beautiful connection about how to increase the reflection by quoting prophetic hadith. Advance me in my knowledge. And, so we will have to make intention by saying this prayer of Prophet Muhammad while reading the ilm. So intention is the key before we read the knowledge. Yes. Subhanallah. Niyat, amalu bin niyat, right? Every action depends on the niyat and intention. Beautiful. Subhanallah. Subhanallah. Thank you, Nyamat Sahib, for beautiful session. Thank you for sharing your time and knowledge with us. Wonderful to hear and inshallah be able to apply these on ourselves. And thank you, friends, for joining. Ya Ali Madad. Ya Ali Madad.